આનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હલો. Recording in progress. મને સંભળાતું નથી. દીપકાનજી તમારો અવાજ આવ્યો. આવે છે.
બધાને સંભળાય છે? આવે છે. રતિભાઈ સંભળાય છે? સંભળાય છે, થોડું જોરથી બોલો. સંભળાય છે? હા. પદ સંભળાય છે? યસ યસ યસ. મને નથી સંભળાતું એટલે કહું છું. આ અજ્ઞાનનો જે અનંત અવતારનો અજ્ઞાનનો જે પરિચય થયો હતો તે આપણે વિચારીએ કે કેવો ભસ્મો થયેલો, કે આજે અક્રમ વિજ્ઞાન એટલે ભગવાનનો સીધો અનુભવ, ખાતરીપૂર્વકની પોતાની માન્યતા, શંકા વગરની પોતાની ભૂમિકા કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું, અને તેમ છતાં એ ડિસ્ચાર્જ પરિણામોની કંઈક અસરો આજે પણ થાય છે. એટલે અહીંયા આપણે સમજી લેવાનું છે કે આ ડિસ્ચાર્જ પૂતગલને, ખાલી થતી પ્રકૃતિને કોઈ કરતા કોઈ પણ રીતે અંડર એસ્ટિમેટ કરવા જેવી નથી નથી નથી. અને વખતે જો એમ બોલી લીધું, કહી દીધું કે આ તો ડિસ્ચાર્જ પરિણામ છે, તો તમને ક્યારે એ મુશ્કેલીમાં મૂકી દે કેવા એવું નથી. ભલે એ અહંકાર ડિસ્ચાર્જ થતો છે, પણ એની પાછળ જે બુદ્ધિ કામ કરે છે ને, એ બહુ જોખમ ઊભું કરી શકે છે આજે પણ. અને દાદાએ પણ આપણને કીધું છે કે પોતાપણું ડિસ્ચાર્જ પૂતગલમાં પોતાની માલિકી પણ, પોતાનો માલિકી ભાવ, ભલે ડિસ્ચાર્જ માલિકી ભાવ છે, પણ એ આપણને આત્માનો અનુભવ કરવા દેતો નથી. દાદાએ કીધું અમે તો બહુ મહેનત કરીને આમાંથી છૂટ્યા છે, તમારા માટે મહેનત રાખી નથી. અને આપણને એવી મહેનત લાગતી હશે કદાચ. આમાં જાગૃતિની જરૂરત છે, સમજણની જરૂરત છે, વિશેષ પરિચયની જરૂરત છે. કારણ કે આવી દ્રષ્ટિ પામેલા વિવેકથી, સમજણથી કેવી રીતે જીવે એ જોવાની બહુ જરૂરત છે. હવે જેમને દાદા ભગવાનને જોવાનો લાભ મળ્યો એ મળ્યો. હવે એ દાદા પાસે કેવું ને કેટલું શીખ્યા એ એમની સહજતા આજે બતાડશે. એટલે ચેતવાનું અહીંયા એટલું જ છે કે આ ડિસ્ચાર્જ પૂતગલને ઓળખી લેવાનું છે, સમજી લેવાનું છે, અને દાદાની સમજણે એ બધા જ પરિણામો જે આપણી સામે આવે એને સમજી લેવાના છે. કારણ કે આજે હજી પણ સામા દોષિત દેખાય છે. આપણે એમ કહીએ કે કેટલી બધી બાબત આપણે ખુલ્લી કરી શકતા નથી, કેટલી બધી બાબત આપણે ઢાંકી રાખવી પડે છે. વ્યવહાર વિવેકથી ઢાંકવું એ વસ્તુ જુદી છે. વ્યવહાર વિવેકથી ઢાંકવું એ વસ્તુ જુદી છે, અને પોતાની નબળાઈના લીધે પોતે ઢાંકવું એ બહુ મોટી ભૂલ કહેવાય. ધીમે ધીમે એના ઉપર પણ આપણે કામ કરીએ એટલે જો એને જેમ છે તેમ, આ તો આપણા જ્ઞાનમાં જો એક મિનિટ, હેલો, યસ, क्या बताया, क्या बताया?
એ રૂમ હે એટલે અહીંયા આપણે એ સમજી જવાનું છે કે આપી દીધેલું જ્ઞાન છે કૃપાથી પ્રાપ્ત થયેલું છે એટલે એને કહેવાય કે સમય સાર તો કૃપાથી પ્રાપ્ત થયો, પણ આ પૂતગલ સાર સાંધી લેવાનો છે અને એમાં આખી એ અસરોમાંથી નીકળવાનું. સૌથી મોટો દેહાધ્યાસ રહ્યો નથી. દેહ એટલે નામધરી તે હું છું એ રહ્યું નથી, પણ નામધરીના ક્ષેત્રનું નામધરીનું પોતે માની લે છે અને પોતાને એની અસર રહે છે, એના કારણે ખેંચાખેંચી રહે છે, એના કારણે ઝઘડા રહે છે, નથી રહેતા. સૌથી મોટી વાત એ છે કે કંઈક લોકો આજે આપણને ગમતા નથી, કંઈક લોકો જોડે આપણને ફાવતું નથી, કંઈક લોકોથી આપણે દૂર દોડતા ફરીએ છીએ અને જો એમને મળવાનું થાય તો ઉપલબ્ધ વ્યવહાર એવો કરીએ કે સામેવાળાને ખબર પડી જાય આપણો અણગમો. એટલે ગમો અણગમો આખો આપણે પાર કરી જઈએ અને એનો સંભાવે નિકાલ કરી લેવામાં જ આપણી મુક્તિ છે. એટલે કે મુક્ત કરેલા આપણને મુક્તિનો સ્વાદ મળે, આપણે અનુભવીએ અને એનાથી જે આપણું ચારિત્ર ઊભું થશે એ બધી રીતે કલ્યાણકારી થશે. આ સમજણે આપણે અહીં વિરામ કરીએ અને આ પદને ખૂબ વાગોડીએ કે જેથી કરીને હવે આ ડિસ્ચાર્જ પૂતગલની અસરોમાંથી મોટા મોટી વાત શું છે, પોતાનું પૂતગલે ડિસ્ચાર્જ છે ને સામાનું પૂતગલે ડિસ્ચાર્જ છે. હવે વિચારો કે પોતાના ડિસ્ચાર્જ પૂતગલ બીજાને કેટલા તકલીફરૂપ થાય છે એની તપાસ કરતા નથી, પણ બીજાનું પૂતગલ બીજાની પ્રકૃતિ આપણને કેટલી અસરરૂપ થાય છે એની કેવી કેવી અસર રહે છે. એટલે ખૂબ જાગૃતિની જરૂરત છે. જાગૃતિનો માર્ગ છે, મોક્ષ માર્ગ જાગૃતિનો માર્ગ છે અને આજ્ઞાધીનપણાનો માર્ગ છે. આપણે આ બધું સાંભળ્યું છે, પણ એને કેમ કરીને એને શું કહેવાય જીવી જાણવાનું છે એની માટે ખૂબ સમજણની જરૂરત છે. એ સમજણ સાથે આપણે આગળ વધીશું. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામ